અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। ગઈકાલે રાજ્યમાં વધુ 3 બાળકોના મોત થયા હતા। એમાં બનાસકાંઠાના સુઈગામ, રાજકોટના ગોંડલના રાણસીકી, મોરબી, ઘોગંબા તથા સુરતમાં એક બાળકનું મોત થયું હતું। આ સાથે જ મૃત્યુઆંક 36 પહોંચ્યો, જ્યારે કુલ કેસ 88 થયા, જેમાં સૌથી વધુ કેસ પંચમહાલમાં 11 અને સાબરકાંઠામાં 9 નોંધાયા છે। પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે આજ રોજ ઘોગંબા તાલુકાના ઝીંઝરી ગામે રહેતી એક 11 મહિનાની બાળકીનું વડોદરાની એસએસજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું। સુરતમાં ચાંદીપુરા શંકાસ્પદ કેસમાં બાળકીનું મોત થયું છે। 11 વર્ષીય બાળકીમાં લક્ષણ દેખાયા હતા। આ બાળકીની સિવિલ હોસ્પિટલના પીઆઈસી વોર્ડમાં સારવાર ચાલી રહી હતી, જોકે 36 કલાકની સારવાર બાદ બાળકીનું મોત નીપજ્યું। આ બાળકીમાં ઝાડા, ઉલટી, તાવ, માથાનો દુખાવો, ખેંચ જેવા લક્ષણો જોવા મળ્યા હતા। આ ઉપરાંત બનાસકાંઠાના સુઈગામમાં ચાંદીપુરાના શંકાસ્પદ દર્દી તરીકે સારવાર મેળવી રહેલનું હોસ્પિટલમાં આજે મોત થયું છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।